નમસ્કાર એશિયન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયોની અંદર આપણે સાદા વર્તમાનકાળ વિશે શીખી ગયા। સાદા વર્તમાનકાળની વાક્ય રચના શીખ્યા, WH ક્વેશ્ચન શીખ્યા, સાદા વર્તમાનકાળની ખાલી જગ્યા પૂરતા શીખી ગયા। તો આ આપણે અત્યારે આ વિડિયોની અંદર આપણે સાદા ભૂતકાળ વિશે શીખીશું। તો સાદો ભૂતકાળ, the simple past tense, the simple past tense, સાદો ભૂતકાળ। તો સાદો ભૂતકાળ ક્યારે વપરાય? તો સાદો ભૂતકાળ કોઈ ક્રિયા પહેલાના વખતમાં બની ગઈ હોય અને એ ક્રિયાની વાત અત્યારે આપણે વર્તમાનમાં કરતા હોય ત્યારે સાદો ભૂતકાળ વપરાય। સાદો ભૂતકાળ ક્યારે વપરાય? તો કે કોઈ ક્રિયા પહેલાના સમયમાં બની ગઈ હોય અને તેની વાત અત્યારે એટલે કે વર્તમાનમાં કરતા હોય ત્યારે સાદો ભૂતકાળ વપરાય। કોઈ ક્રિયા પહેલાના સમયમાં બની ગઈ હોય અને એ ક્રિયાની વાત અત્યારે આપણે વર્તમાનમાં જ્યારે કરતા હોય ત્યારે સાદો ભૂતકાળ વપરાય। આપણે એક ઉદાહરણ લઈએ કે I went to Surat last Sunday। તો કે હું ગયા રવિવારે સુરત ગયો હતો। તો સુરત જવાની જે ક્રિયા છે એ ગયા રવિવારે પૂરી થઈ ગઈ છે, પણ એ ક્રિયાની વાત હું અત્યારે વર્તમાનમાં રજૂ કરું છું એટલે મારે એ સાદા ભૂતકાળમાં રજૂ કરવી પડે। કારણ કે આ ક્રિયા છે એ સાદા ભૂતકાળમાં છે કે આ ક્રિયા ગયા રવિવારે પૂરી થઈ ગઈ છે અને એની વાત અત્યારે આપણે વર્તમાનમાં કરીએ છીએ એટલે એને ભૂતકાળમાં સાદા ભૂતકાળની અંદર રજૂ કરવી પડે। તો સાદા ભૂતકાળમાં બધા જ કર્તા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે। સાદા વર્તમાનકાળની અંદર આપણે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે આપણે ક્રિયાપદનું s કે es વાળું રૂપ મૂકતા હતા। ત્રીજો પુરુષ એકવચન ન હોય ત્યારે આપણે એનું ક્રિયાપદનું મૂળ રૂપ મૂકતા હતા, પણ અહીંયા સાદા ભૂતકાળની અંદર બધા જ કર્તા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે। પછી આપણે સાદા વર્તમાનકાળની અંદર આપણે ટુ ડુ ક્રિયાપદના રૂપ જોયા હતા। તો કે ટુ ડુ ક્રિયાપદ, તો ટુ ડુ ક્રિયાપદના રૂપો જે આપણે વર્તમાનકાળમાં જોયા હતા ડુ અને ડઝ। તો ટુ ડુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ડીડ થાય। એટલે કે જે ટુ ડુ ક્રિયાપદ હતા એના જે રૂપો હતા ડુ અને ડઝ, ડુ અને ડઝ ટુ ડુ ક્રિયાપદના રૂપ હતા એટલે કે એનું ભૂતકાળનું રૂપ ડીડ થાય।
તો એ પછી આપણે ટુ હેવ ક્રિયાપદના રૂપ જોયા હતા. તો ટુ હેવ ક્રિયાપદના ભૂતકાળનું રૂપ હેવ. તો આપણે ટુ હેવ ક્રિયાપદના રૂપ કયા જોયા હતા? તો કે હેવ અને હેઝ. ત્રીજા પુરુષ એકવચનમાં આપણે હેઝ મૂકતા હતા, બાકી ત્રીજો પુરુષ એકવચન ન હોય ત્યારે આપણે હેવ મૂકતા હતા. તો એનું ભૂતકાળનું રૂપ પણ હેડ થાય. સમજાય ગયું? ટુ ડુ એટલે કે ડુ અને ડઝ, તો એનું ભૂતકાળનું રૂપ ડીડ થાય. ટુ હેવ ક્રિયાપદ, તો એના રૂપો છે હેવ અને હેઝ, તો એનું ક્રિયાપદનું રૂપ થશે હેડ. તો આપણે ટુ પ્લે ક્રિયાપદ દ્વારા ત્રણેય પુરુષ સાથે એક વચન અને બહુવચનમાં કેવી રીતે એની વાક્ય રચના વપરાય એ આપણે જોઈએ. તો ટુ પ્લે ક્રિયાપદ દ્વારા ત્રણેય પુરુષ સાથે એટલે કે ત્રણેય પુરુષો સાથે એક વચન અને બહુવચનમાં એક વચન અને બહુવચનમાં ટુ પ્લે ક્રિયાપદની વાક્ય રચના. તો આપણે પ્રથમ પુરુષ એટલે કે પહેલો પુરુષ એક વચન, તો પહેલો પુરુષ એક વચનમાં આઈ, તો એની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે ટુ પ્લે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ટુ પ્લે અને બહુવચનમાં આઈ નું બહુવચન થશે વી, તો એની સાથે પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે પ્લેઇંગ. બીજો પુરુષ જોઈએ આપણે. બીજો પુરુષ બીજા પુરુષ એક વચનમાં યુ, તો એની સાથે પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો યુ નું બહુવચન યુડ રહેશે, તો બહુવચનમાં યુ, તો એની સાથે પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાય. ત્રીજો પુરુષ, તો ત્રીજા પુરુષમાં એક વચનમાં હી, સી અને ઈ. હી છે એ નર જાતિ માટે, સી છે એ નારી જાતિ માટે અને ઈ છે નાન્યતર જાતિ માટે. તો હી ની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ મૂકવામાં આવશે, સી ની સાથે પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ મૂકવામાં આવશે અને ઈટ ની સાથે પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવશે. તો અહીંયા એ ત્રણેયનું બહુવચન થશે દે, હી સી ઈટ ત્રણેયનું બહુવચન દે, તો એની સાથે પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. એટલે કે આપણે આગળ જોયું કે સાદા ભૂતકાળમાં બધા જ કર્તા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. તો અહીંયા આપણે બધા જ કર્તા જોઈ લીધા. ત્રણેય પુરુષ સાથે પહેલો પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન અને ત્રીજો પુરુષ એકવચન બહુવચન. તો ત્રણેય પુરુષ સાથે આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરવું છે. તો અહીંયા આપણે ભૂતકાળનું રૂપ છે, તો કેટલાક ભૂતકાળના રૂપ બનાવવા માટેના નિયમો છે. તો આપણે એ હવે નિયમો જોઈએ કે ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, તો એ ભૂતકાળના નિયમો છે કેટલાક કે કેવી રીતે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને. તો એ નિયમો આપણે શીખી લઈએ. વિદ્યાર્થી મિત્રો, આ નિયમો તમે મારી સાથે લખતા જજો અથવા સ્ક્રીનશોટ તો એ પણ લઈ લેજો, કારણ કે આ નિયમો તમારે પાકા કરવાના છે. તો ભૂતકાળના ક્રિયાપદના નિયમો, ક્રિયાપદના ભૂતકાળના નિયમો. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક અમુક ક્રિયાપદો એવા છે કે એક ક્રિયાપદો એની પાછળ ઈડી પ્રત્યય લગાડો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. તો અમુક ક્રિયાપદોના
અમુક ક્રિયાપદોના મૂળરૂપના અંતે ઈડી પ્રત્યય લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ બને. અમુક ક્રિયાપદોના મૂળરૂપના અંતે ઈડી પ્રત્યય લગાડો એટલે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને. આપણે એક્ઝામ્પલ જોઈએ કે એક્ઝામ્પલ પહેલું પ્લે. તો આ પ્લે ક્રિયાપદની પાછળ આપણે ઈડી પ્રત્યય લગાડી એટલે એનું ભૂતકાળનું રૂપ બની જશે. તો કે PLY અને એની પાછળ ઈડી પ્રત્યય. બીજું જોઈએ કે વોક. તો એની પાછળ WALK એની પાછળ પણ આપણે ઈડી પ્રત્યય લગાડીએ એટલે એનું ભૂતકાળનું રૂપ બની જશે. ત્રીજું જોઈએ કે ફિનિશ. તો આ ફિનિશ શબ્દની પાછળ પણ ઈડી પ્રત્યય લગાડો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જશે. કે અમુક ક્રિયાપદોના મૂળરૂપના અંતે એટલે છે ઈડી પ્રત્યય લગાડો એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બની જશે. આગળનો નિયમ જોઈએ તો કે ક્રિયાપદોના મૂળરૂપને અંતે ઈ આવેલો હોય તો તેવા ક્રિયાપદના મૂળરૂપને અંતે ફક્ત ડી પ્રત્યય લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ બને. ક્રિયાપદના મૂળરૂપના અંતે જો આપણને ઈ આપેલો હોય તો એવા ક્રિયાપદના મૂળરૂપના અંતે ફક્ત ડી પ્રત્યય લગાડી દે એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. છેલ્લે આપણને ઈ આપેલો હોવો જોઈએ. ક્રિયાપદનો જે સ્પેલિંગ આપેલો છે એના છેલ્લો અક્ષર ઈ હોય તો એની પાછળ આપણે ફક્ત ડી પ્રત્યય લગાડી એટલે એનું ભૂતકાળનું રૂપ બને. તો આપણે એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ પહેલું ડાન્સ DANCE. તો અહીંયા ડાન્સમાં DANCE છેલ્લો અક્ષર આપણે ઈ આપેલો છે. તો આ ક્રિયાપદની પાછળ DANCE ડાન્સ ક્રિયાપદની પાછળ ફક્ત ડી પ્રત્યય લગાડી એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. બીજું ઉદાહરણ જોઈએ તો કે BAKE બેક. તો BAKE તો છેલ્લો અક્ષર આપણે અહીંયા પણ ઈ આપેલો છે. તો છેલ્લો અક્ષર ઈ આપેલો હોય તો એવા ક્રિયાપદની પાછળ ફક્ત ડી પ્રત્યય લગાડી એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. ત્રીજું જોઈએ તો કે LIKE. તો અહીંયા પણ આપણને છેલ્લો અક્ષર ઈ આપેલો છે તો એની પાછળ આપણે ડી પ્રત્યય લગાડીએ એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. સમજાય? મિત્રો આ નિયમો જે છે એ સાદા કરવાના છે. હવે આપણે નિયમો જોશું આગળ. તો જે y વાળા નિયમ છે તમે સાદા વર્તમાનકાળમાં શીખેલા છો કે y ની આગળનો અક્ષર જો વ્યંજન હોય તો y ની કાઢી અને આપણે એની જગ્યાએ i કરી અને es પ્રત્યય લગાડતા હતા. તો અહીંયા y ને કાઢી i કરી es ની જગ્યાએ આપણે ed પ્રત્યય લગાડવાનો છે. તો ક્રિયાપદના
મૂળરૂપને અંતે y આપેલો હોય અને y ની પહેલાનો અક્ષર જો વ્યંજન એટલે a e i o u આ પાંચ સ્વર સિવાયના બધા અક્ષરને વ્યંજન કહેવાય એટલે a e i o u સિવાયનો હોય તો y ને કાઢી તેની જગ્યાએ I કરી ed પ્રત્યય લગાડવાથી તેનો ભૂતકાળનો રૂપ બને. તો ક્રિયાપદના મૂળરૂપના અંતે જો આપણે y આપેલો હોય અને y ની પહેલાનો અક્ષર વ્યંજન હોય એટલે કે a e i o u આ પાંચ સ્વર સિવાયનો જો કોઈ અક્ષર હોય તો y ને કાઢી નાખવાનો અને એની જગ્યાએ i કરી અને પછી ed પ્રત્યય લગાડો એટલે એનું ભૂતકાળનું રૂપ બને. એટલે કે જો તમને y ની પહેલાનો અક્ષર વ્યંજન હોય y ની પહેલાનો અક્ષર જો વ્યંજન હોય અને પછી y આવે તો y ને કાઢી અને i e d પ્રત્યય લગાડો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. ઉદાહરણ જોઈએ આપણે એક્ઝામ્પલ તો પહેલું કેરી CARRY તો આપણે અહીંયા ક્રિયાપદના અંતે y આપેલો છે તો y ની પહેલાનો જે અક્ષર છે એ વ્યંજન r છે વ્યંજન છે તો વ્યંજન છે તો આપણે y ને કાઢી CARRY ને કાઢી અને એની જગ્યાએ IED પ્રત્યય લગાડો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. બીજું ઉદાહરણ જોઈએ કે મેરી તો અહીંયા y આપેલો છે ક્રિયાપદના અંતે પણ એની આગળનો અક્ષર r છે એ પણ વ્યંજન છે તો y ની પહેલાનો અક્ષર જો વ્યંજન હોય તો y ને કાઢી અને એની જગ્યાએ IED પ્રત્યય લગાડો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. આગળ એક ઉદાહરણ જોઈએ કે TRY તો અહીંયા y આપેલો છે છેલ્લો અને એની આગળનો અક્ષર r અહીંયા r આપેલો છે એ પણ વ્યંજન છે એટલે કે y ને કાઢી અને IED પ્રત્યય લગાડો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. પણ જો આપણને વ્યંજન ના આપેલો હોય અને એની જગ્યાએ આપણને સ્વર આપેલો હોય તો ક્રિયાપદના મૂળરૂપને અંતે y આપેલો હોય અને y ની પહેલાનો અક્ષર જો સ્વર તો સ્વર કયા કયા તો કે a e i o u આ પાંચ સ્વર એટલે કે સ્વર આપેલો હોય તો તેવા ક્રિયાપદને અંતે ed પ્રત્યય
લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ બને. ક્રિયાપદના મૂળ રૂપને અંતે જો આપણે y આપેલો હોય અને y ની પહેલાનો અક્ષર જો આપણને સ્વર એટલે કે a e i o u આ પાંચ સ્વર છે એટલે કે આ પાંચ સ્વરમાંથી કોઈ પણ એક સ્વર આપણે આપેલો હોય તો એવા ક્રિયાપદની પાછળ ફક્ત ઈડી પ્રત્યય લગાડો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. એક્ઝામ્પલ જોઈએ આપણે. tell play. તો આ પ્લે ક્રિયાપદની પાછળ આપણે y આપેલો છે પણ y ની પહેલાનો અક્ષર આપણને a આપેલો છે. એ સ્વર છે એટલે કે જો y ની પહેલાનો અક્ષર સ્વર હોય તો એવા ક્રિયાપદની પાછળ ફક્ત ઈડી પ્રત્યય લગાડી દો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. બીજું જોઈએ આપણે STAY. તો અહીંયા y આપેલો છે એટલે એની આગળનો અક્ષર સ્વર છે તો STAY અને એની પાછળ ઈડી પ્રત્યય લગાડી દો એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બની જાય. ત્રીજું એક ઉદાહરણ લઈએ કે enjoy ENJOY. તો અહીંયા ક્રિયાપદની પાછળ આપણને y આપેલો છે તો y ની પહેલાનો અક્ષર આપણને અહીંયા ઓ સ્વર આપેલો છે. જો y ની પહેલાનો અક્ષર સ્વર હોય તો એવા ક્રિયાપદની પાછળ આપણે ફક્ત ઈડી પ્રત્યય લગાડો એટલે એનું ભૂતકાળનું રૂપ બની જાય. એકદમ સરળ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ક્રિયાપદના ભૂતકાળના રૂપના નિયમો જે શીખ્યા એ નિયમો તમે પાકા કરી લેજો કારણ કે આપણે જ્યારે ખાલી જગ્યામાં ક્રિયાપદના રૂપ પૂરશે ત્યારે આપણે ખાસ જરૂર પડશે. હજુ પણ બીજા કેટલાક નિયમો છે બીજા નિયમો આપણે આવતા વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધીમાં આ નિયમો પાકા કરી લો. નમસ્કાર.